વેરાવળમાં લાંબા સમય બાદ લોક ડાયરામાં રૂપિયાનો વરસાદ વરસ્યો હતો ત્યારે પૂર્વ ધારાસભ્ય રાજસિંહભાઈ જોટવાના આદરી ગામે યોજાયો હતો લોક ડાયરો ગૌશાળાના લાભાર્થે યોજેલ ડાયરામાં શ્રોતાઓ વરસી પડ્યા હતા। માજી કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ, જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા, મહામંત્રી દિલીપભાઈ બારડ, પૂર્વ ધારાસભ્ય રાજસિંહભાઈ જોટવા તેમજ પ્રદેશ કોંગ્રેસ ડેલિગેટ જયકરભાઈ ચોટાઈ તેમજ સહિતના આગેવાનોએ કર્યો હતો ચલણી નોટોનો રીતસરનો વરસાદ। સૌરાષ્ટ્રમાં ડાયરામાં કલાકારો પર રૂપિયાનો ઉડાવવાનું ચલણ છે। ડાયરામાં રૂપિયા ઉડાડીને કલાકારોને બિરદાવવા લાગે છે। સ્પર્ધા ખ્યાતનામ ભજનીક ગોપાલ સાધુ પર રાજકીય અને સામાજિક આગેવાનો અને યુવાનોએ રૂપિયાનો વરસાદ વરસાવ્યો છે। ડાયરામાં પૈસા રૂપી ગોર કરીને ગાયોની સેવાના કાર્યમાં વપરાશે કારણે જ ભક્તોએ ડાયરામાં પૈસા ઉડાડે છે તેવું રાજેશભાઈ જોટવાએ જણાવ્યું હતું। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। આદરી ગામ અને આદરી મહાકાળી ગૌશાળા ટ્રસ્ટ આજે છેલ્લા 25 વર્ષથી મહાકાળી ગૌશાળા ટ્રસ્ટ ચલાવે છે અને ગાયોને નિભાવ કરી રહ્યા છે। અને ગાયો કેવી હોય કે જે સાચવી ન શકતા હોય, દુઃખી હોય, રખડતી હોય એવી 150 થી 200 ગાયો આજે અમે ગૌશાળા નિભાવ કરી રહ્યા છે। સમસ્ત ગામ વાસણા દાદાને નિવેદ કરે છે। આખું ગામ સ્વયંભૂ ઉમટી પડે છે નિવેદ માટે। અને સાંજના રાત્રે ભવ્ય લોક ડાયરાનું આયોજન તો કરીએ જ છે, પણ એ પહેલા 5 થી 8 ની વચ્ચે અમારું સમસ્ત ગામ લગભગ 10,000 લોકો એક સાથે જમે છે, એક પંગતે જમે છે અને આખું ગામ સ્વયંભૂ એક જૂથ થઈને રહે છે। ગામમાં આવી એકતાઓ બીજા ગામમાં તમને જોવા નહીં મળે। અને અમે આ લોક ડાયરો આપ જોઈ રહ્યા છો એના પૈસા માટે નથી કરતા, પણ લોકોને મોજ કરવા માટે। અમારી બેન દીકરી વડીલો કે બહાર ન જઈ શકે એટલે આખા દેશ વિદેશના કલાકારો આદરી મહાકાળીના પટાંગણમાં સ્ટેજ ઉપર આવી અને આ બધા જોઈ શકે એના માટે કરીએ છીએ। બાકી ફાળો તો 25 લાખ રૂપિયાનો આજે અમારી બેલેન્સ છે અને ભોજન સમારંભ અમારો પૂરો થયો ત્યારે 10 લાખ રૂપિયાનો ગામે 3 કલાકમાં ફાળો કરી દીધો છે। ડાયરાનું ગામ છે, ડાયરાનું ગામ છે અને આહિર સમાજનું ગામ છે। આહિરને ગાય વાલી હોય છે, પોતે કમાય છે મહિને લાખ રૂપિયા, તો 25,000 રૂપિયા અહીંયા આપવા માંગે છે અને આખું ગામ આપે છે અને એના માટે રૂપિયા ઉડે છે અને રૂપિયા સવાર સુધી ઉડવાના છે। પૈસાનો વરસાદ એટલે પૈસા આમ તો લક્ષ્મી કહેવાય છે, એનું આપણે જતન કરવું જોઈએ। પણ આ સ્ટેજ મહાકાળીનું સ્ટેજ એવું છે કે આ સ્ટેજની અંદર પ્રાણલાલ વ્યાસ, દિવાળીબેન ભીલ, ભીખુદાન ગઢવી એની શરૂઆત આ સ્ટેજથી થઈ છે। ગુજરાતનો એકેય નામાંકિત કલાકાર એવો નહીં હોય, કીર્તિદાન હોય, માયાભાઈ હોય, એની કદર માટે અમારું ગામ અને અમારા મિત્રો આની ઉપર ઘોર કરી રહ્યા છે, કલાકારોની કદર કરીએ છીએ। ત્યારે આદરીની અંદર એક કલાકાર ઈચ્છે છે કે મારે સ્ટેજ ઉપર જવું છે, એટલા જ માટે આદરીનું નામ છે અને એ કલાકારોની કદર થાય છે। કદર તો થાય છે પણ મહાકાળીનું સાનિધ્ય છે, એના ખોળામાં અમે બેસીને એક ડાયરો કરીએ છીએ એટલે સદાય મહાકાળીને અમારા પર દયા રહી છે।